જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે આપણે શ્રી ગુસાઈજીના સેવક એક રજપૂતની વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એકવાર શ્રી ગુસાઈજી ગુજરાત પધારી રહ્યા હતા. ત્યારે માર્ગમાં મારવાડામાં એક ગામમાં મુકામ કર્યો. ત્યાં એક રજપૂત તે દેશના રાજા તરફથી હાંસલ ઉઘરાવતો હતો. શ્રી ગુસાઈજીનો મુકામ દેખીને ત્યાં આવ્યા. શ્રી ગુસાઈજીના દર્શન કર્યા તો તેનામાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. તરત જ તેને સાષ્ટાંગ દંડવત કર્યા. તે શ્રી ગુસાઈજીના સેવક થયા. અહીંથી તેનું ગામ 10 ગાંવ છેટે હતું. તેને વિનંતી કરી કે શ્રી ગુસાઈજીને ઘરે પધરાવ્યા અને ઘરના સર્વને સેવક કરાવ્યા અને વિનંતી કરી કે મહારાજ, મારું મન ઘણું દુષ્ટ છે, તો આપ કૃપા કરો તો મન પાવન થાય અને મન પૃષ્ટિ માર્ગમાં લાગે. શ્રી ગુસાઈજીએ રજપૂતને માથે શ્રી ઠાકોરજી પધરાવ્યા, પૃષ્ટિ માર્ગની રીત શીખવી. પછી રજપૂત તો નિત્ય સેવા કરવા લાગ્યા. એકવાર એ રજપૂત તેને જુવાર શેકીને શ્રી ઠાકોરજીને ભોગ ધરી. શ્રી ઠાકોરજી ઘણા પ્રસન્ન થઈને આરોગ્યા. શ્રીનાથજી બાવાએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે તમારા સેવક રજપૂતે જુવારનો ભોગ ધરી છે, તે ઘણી સુંદર છે, હું ઘણો પ્રસન્ન છું. એ વાત સાંભળીને શ્રી ગુસાઈજી રજપૂત પર ઘણા પ્રસન્ન થયા અને ચાચા હરિવંશજીને બોલાવીને તે રજપૂતને ગામ મોકલ્યા અને આજ્ઞા કરી કે જોઈ આવો ચાચાજી કેટલે દિવસે રજપૂતના ગામ તે પહોંચ્યા. રજપૂતે તેને ચાચાજીને શ્રી ગુસાઈજીના નીચ સેવક જાણીને ઘણું માન પાન આપ્યું અને તે ગદગદ થઈ ગયા અને કહ્યું કે હું મહાભાગ્યશાળી કે આપના જેવા ભગવદીએ મારું ઘર પાવન કર્યું. આમ કહીને ચાચાજીને ઉતારો આપ્યો. પછી ચાચાજીએ કહ્યું કે શ્રી ઠાકોરજીને શું સમય છે? ત્યારે રજપૂતે કહ્યું કે મારા જેવા જીવને સમય પૂછવાની અપેક્ષા હોય? આપ તો ભગવદીય છો, શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છો, મને જુદા જુદા સ્વરૂપે દેખાવજો, તેથી આપ ભીતર પધારો. ચાચાજીએ ભીતર જઈને ડેરો ખોલ્યો. એ વખતે રાજભોગ આવ્યા હતા. ચાચાજી જુએ છે તો શ્રીનાથજી આરોગી રહ્યા છે. ચોકી સિંહાસનથી ઘણી દૂર હતી, તેથી શ્રી ઠાકોરજી નમીને લે છે. તેથી ચાચાજીએ રજપૂતને કહ્યું કે ચોકી સિંહાસનની પાસે મૂકો. રજપૂતે જે કપડાં પહેરેલા હતા તેમાં ચોકી ખસેડી અને શ્રી ઠાકોરજીને પ્રેમથી આરોગવા લાગ્યા. ચાચાજી ટેરો દઈને બહાર આવ્યા. રસોઈ કરીને ભોગ ધરીને મહાપ્રસાદ લીધો નહીં. ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે કેમ મહાપ્રસાદ લીધો નહીં? ત્યારે ચાચાજીએ કહ્યું કે બહુ અનાચાર થયો હતો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે સ્નેહમાં આચારની જરૂર નથી. જેના હૃદયમાં ભગવત સ્નેહ છવાયો છે તેમને આચાર વિચાર રહેતો નથી. આ સાંભળીને ચાચા હરિવંશજી ઘણા પ્રસન્ન થયા અને વિનંતી કરી કે આપની કૃપાથી એવા મહાપુરુષના મને દર્શન થયા, મેં તેનું સ્વરૂપ ના જોયું. આ રજપૂત શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.